નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1 વર્ષ પૂર્ણ કર્યું. એની ઉજવણી અંતર્ગત આજના આ વેબિનારનું આયોજન ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણની પ્રક્રિયા આ વિષયને લઈને આજે આપણી સાથે વાત કરશે ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, જેઓ ગુજરાત કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પણ આપણે બધા જ જાણીએ છીએ તે પ્રમાણે જયેન્દ્રભાઈનો આટલો પરિચય પૂરતો નથી. પણ શરૂઆતમાં સમગ્ર કોલેજ પરિવાર તરફથી, એમ તો જયેન્દ્રભાઈ પણ આપણા જ પરિવારનો હિસ્સો છે, તો સમગ્ર કોલેજ પરિવાર તરફથી જયેન્દ્રભાઈને હું ખાસ આવકારું છું અને કાર્યક્રમનું સુકાન અને એમના એક ઔપચારિક પરિચય માટે હું સંસ્કૃત વિષયના અધ્યક્ષ અને IQACના સભ્ય એવા ડોક્ટર નરેન્દ્ર રાવલ સરને વિનંતી કરીશ. નરેન્દ્રભાઈ, માઇક મ્યુટ છે. નમસ્કાર. આદરણીય આચાર્ય શ્રી, જોડાયેલા સૌ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેન, આજના વક્તા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, નિયતિબેને કહ્યું એમ ગુજરાત કોમર્સ કોલેજમાં એકાઉન્ટન્સી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. જયેન્દ્રસિંહ એ શિક્ષણ સાથે સંવેદનાના શિલ્પી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી MCOM, BEd, MPhil અને PhDની ડિગ્રી મેળવેલ છે. આ ઉપરાંત કઠિન ગણાતી એવી વહીવટી GPSCની પરીક્ષામાં તેઓ 3 વખત ઉત્તીર્ણ થયા અને સરકારી અધિકારી તરીકે પસંદ થયા છે. પરંતુ શિક્ષણ એ જ જીવન મંત્ર હોવાથી ખૂબ જ પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદ્દાવાળી આવી સનદી અધિકારી, વહીવટી અધિકારી તરીકે રહેવા કરતાં પોતે એક અધ્યાપક તરીકે, એટલે કે શિક્ષક તરીકે રહેવાનું એમણે પસંદ કર્યું છે. છેલ્લા 12 વર્ષથી તેઓ ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. વર્તમાનમાં તેઓ આ રાજ્યની ઐતિહાસિક એવી ગુજરાત કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેમનો વિષય એકાઉન્ટન્સી છે, પણ તેની સાથે શિક્ષણ, સાહિત્ય, અધ્યાત્મ અને કલામાં તેમની અનન્ય રુચિ છે. આ કારણે જ તેમના અત્યાર સુધી પ્રકાશિત થયેલા 12 પુસ્તકોમાંથી 5 પુસ્તકો શિક્ષણ અને કલાને લગતા છે. દેશ કો બદલના હૈ તો શિક્ષા કો બદલો જેવા સૂત્રને લઈ ચાલતા રાષ્ટ્રપ્રેમી સંગઠન શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી ખાતે તેઓ રાષ્ટ્રીય એ સંસ્થાના સંયોજક છે. શિક્ષણમાં પરિવર્તન માટે નિસ્વાર્થ ભાવે તેઓ આખા દેશનો પ્રવાસ કરે છે. તેની નોંધ લઈ ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય ઓમપ્રકાશ કોહલી સાહેબે એમનું વિશેષ સન્માન કરેલું છે. વર્તમાનમાં જાહેર થયેલ નવી શિક્ષણ નીતિ ઉપર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ 2015થી કાર્ય કરી રહ્યા છે. આ અંગેનો એમનો ઊંડો અભ્યાસ તેઓ ધરાવે છે અને એમનો પરિચય આપણને એમના વ્યાખ્યાનમાં મળશે જ. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિ ગુજરાત રાજ્યના તેઓ સભ્ય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્યમાં પણ લેખક તરીકે એમણે સેવાઓ આપેલી છે. તેઓ શ્રી ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એમાં બોર્ડ ઓફ સ્ટડીમાં સદસ્ય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રોગ્રામ એડવાઇઝરી સમિતિના સદસ્ય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વરિષ્ઠ સમિતિના સદસ્ય છે. તેઓ શ્રી NCERT નવી દિલ્હી ખાતે જનરલ કાઉન્સિલમાં સદસ્ય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની UGCની ક્વોલિટી મેન્ડેટ સમિતિમાં સૌથી નાની ઉંમરે સેવાઓ આપી તેઓ એ ક્વોલિટી મેન્ડેટ પુસ્તકમાં લેખન કાર્ય કર્યું છે, જે UGC દ્વારા પ્રકાશિત પણ થયું છે. આવા માન્ય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, જો ઉત્તમ વક્તા અને ઉત્તમ ઉદ્ઘોષક પણ છે, એમનો પરિચય આપણને મને વ્યાખ્યાનમાં થશે. આવા માન્ય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબનું આપણે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ વતી અને કોલેજની IQAC કમિટી વતી એમને હું સ્વાગત કરું છું અને એમને હું આવકારું છું. માન્ય જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, નમસ્કાર. નિયતિબેન. હા,
જયેન્દ્રભાઈ, તમે આપણું વક્તવ્ય શરૂ કરીએ પહેલા આનંદની વાત એ છે કે આપણા અધ્યાપક મિત્રો તો બધા જોડાયા જ છે, પણ ફટાફટ મારે એડમિટ કરવા પડે છે. વિદ્યાર્થીઓ પણ ઘણી એવી સારી એવી સંખ્યામાં જોડાયા છે. તો આખી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિને આવનારું ભવિષ્ય સમજે એનાથી વધારે રૂડું શું. તો આપણે વધારે સમય ના લઈએ, પણ આખો મંચ, આભાસી મંચ હું જયેન્દ્રભાઈને સોંપું છું. જી, ખૂબ ખૂબ આભાર નિયતિબેન. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સન્માનીય આચાર્ય માનનીય પ્રિન્સિપાલ કમલેશભાઈ પટેલ સાહેબ, IQACના સભ્ય શ્રી નરેન્દ્રભાઈ રાવલ સાહેબ, જે આ કાર્યક્રમનું સરસ રીતે સંચાલન કરી રહ્યા છે તેવા ગુજરાતીના વિદ્વાન પ્રાધ્યાપક ડૉક્ટર નિયતિબેન અંતાણી, અને આપણા પરિસરના સૌ અધ્યાપક મિત્રો અને સૌ વિદ્યાર્થી મિત્રો. આજે હોમ પિચ પર રમતા ખૂબ આનંદ થાય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઘણા બધા વ્યાખ્યાન આપવાનું સૌભાગ્ય મળ્યું છે, પણ આપણે ત્યાં આપણી કોલેજમાં જ્યારે બોલવાનું હોય ત્યારે વિશેષ આનંદ સ્વાભાવિકપણે હોય. તો કારણ કે જનરલી શું હોય છે કે હરિદ્વારના લોકો ગંગામાં નાતા નથી હોતા, કે અમારે તો નળમાં જ આવે છે એનું પાણી, એવું હોય છે. એટલે બહાર મારા લગભગ 60 જેટલા વ્યાખ્યાનો થયા છે. આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ, પણ અહીંયા આપણે ત્યાં પણ આપણે બધા ભેગા થઈ અને આ નીતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, તો ખૂબ જ આનંદ થાય છે કે 1 વર્ષ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઘોષિત થયા અને પૂર્ણ થયું છે. તો 1 વર્ષની ઉજવણી આપણે સરસ રીતે કરીએ, અને આપણે બધા હજી આપણી યંગ ટીમ છે આખી, તો આપણે આ નીતિના વાહક બનવાના છીએ. વર્ષો સુધી આ શિક્ષણ નીતિમાં આપણે બધાએ કામ કરવાનું છે. તો આપણને એક સુંદર તક એમાં મળવાની છે. જેમ બેને કહ્યું એમ નીતિ વિશે હું થોડી માહિતી આપીશ, પણ એના વધારે આજનો જે વિષય છે અમલીકરણ માટેનો છે. શિક્ષણ નીતિને અમલીકરણ કેવી રીતે કરવી. ધર્મેશભાઈ રાણાને વિનંતી, તમારું માઇક જરા બંધ કરી દેશો, મને જરા ડિસ્ટર્બન્સ આવે છે એટલા માટે. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ નીતિના અંગે આપણે પહેલા થોડો એનો ઇતિહાસ જોઈએ કે જયેન્દ્રભાઈ મ્યુટ થઈ ગયું છે માઇક મ્યુટ થઈ ગયું છે. હા, ઓકે. આ ધર્મેશભાઈ રાણા છે ને, એમનું માઇક ચાલુ રહે છે. ધર્મેશભાઈ, આપનું માઇક પ્લીઝ મ્યુટ કર. થઈ ગયું. તો ઘણા લોકો માટે તો જૂની નીતિ પણ આજે નવી જ છે, પણ આપણે નવી નીતિ જો આપણા સમયમાં આવી હોય તો ચોક્કસપણે એનો અભ્યાસ કરી લેવો જોઈએ એક અધ્યાપક તરીકે, એવું મને લાગે છે. ભારત આઝાદ થયું ત્યાર પછીથી શિક્ષણમાં આપણે આઝાદ કરતા સ્વતંત્ર શબ્દ વાપરીએ છીએ. સ્વતંત્ર એટલે દરેક બાબતોમાં આપણું તંત્ર હોય, પોતાનું તંત્ર હોય. એ પોલીસ હોય કે ન્યાયતંત્ર હોય કે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર હોય કે શિક્ષણનું તંત્ર હોય, બધા જ તંત્રો આપણા પોતાના હોય એવી વિભાવના સ્વતંત્રતામાં રહેલી છે. તો આપણે 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી પહેલું જે કમિશન છે 1948માં રાધાકૃષ્ણન કમિશન બનાવ્યું, અને ખૂબ જ વિદ્વાન આ દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની અધ્યક્ષતામાં આ કમિશન રચાયેલું, અને ખૂબ સરસ વિભાવના એમણે શિક્ષણની આપી છે. પણ પર્ટિક્યુલરલી આ જે કમિશન છે એની રચના જે છે એ હાયર એજ્યુકેશન કમિશન તરીકે થયેલી હતી. એટલે હાયર એજ્યુકેશનના સંદર્ભમાં એમણે વિશેષ ટિપ્પણીઓ આપેલી, અને આજે પણ વાંચીએ ત્યારે એમ થાય કે એમણે એ સમયે કેવું વિચાર્યું હશે. ખૂબ સરસ વાંચવા જેવો એની જે ડ્રાફ્ટ અને એની જે નોંધ છે, મિનિટ્સ છે, આજે પણ વેબસાઇટ પર અવેલેબલ છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં. તમે ક્યારેક વાંચજો કે આવનાર ભારતનું ઉચ્ચ શિક્ષણ કેવું હોવું જોઈએ, એના વિશે રાધાકૃષ્ણનજીએ ખૂબ સરસ રીતે આલેખન કર્યું છે. તો એ પહેલું કમિશન એ ઉચ્ચ શિક્ષણને ડેડિકેટેડ કમિશન આવ્યું, અને એ રાધાકૃષ્ણન કમિશન. પછી આપણે 52માં મુદ્દલિયાર કમિશન લાવ્યા. એ લક્ષ્મણ સ્વામી મુદ્દલિયારની અધ્યક્ષતામાં એ કમિશન થયું, અને એ કમિશન માધ્યમિક શિક્ષણ માટે રચવામાં આવ્યું. 64માં પ્રોફેસર દલપતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં કોઠારી કમિશન આવ્યું, અને એણે ખૂબ સરસ, આજે પણ આપણે શબ્દો વાપરીએ છીએ કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. આ શબ્દો કોઠારી કમિશનના હતા.
કોઠારી કમિશને ખૂબ સરસ કામ કર્યું છે આ સંદર્ભે, પણ એમનું પણ ફોકસ પ્રાઇમરી એજ્યુકેશન, ઇક્વિટી અને એક્સેસ પર રહ્યું અને એના પરિણામ સ્વરૂપે ઇન્દિરા ગાંધીની સરકારમાં 1968ની સાલમાં સ્વતંત્ર ભારતની પહેલી શિક્ષણ નીતિ અમલમાં આવી. તો એ શિક્ષણ નીતિ 1968ની પહેલી શિક્ષણ નીતિ, એનું નામ પણ શિક્ષણ નીતિ હતું, બરાબર, નવી શિક્ષણ નીતિ. ત્યાર પછી 1986માં આપણે બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, એ આપણે લઈ આવ્યા, બરાબર. તો એ 1986ની સાલમાં જે 10+2+3 જેની આપણે વાત કરીએ છીએ આજે પણ એ નીતિમાં જ આપણે છીએ. તો 1986માં બીજી નીતિ આવી અને આ 2014થી એના પર કામ ચાલતું હતું ને 2020માં 29 જુલાઈ 2020ના રોજ આપણે જાહેરાત કરી કે આપણી ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ દેશની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. તો અત્યારે આપણે હજી 86ની નીતિ અમલમાં છે આપણે ત્યાં, એટલે 10+2+3 એ એમ કહી શકાય, એ જે તરાહ છે એ ત્યારે આવેલી. તો હવે તમે જુઓ કે 86નું વર્ષ જે છે 20મી સદીનું વર્ષ, હજી 21મી સદીના 21 વર્ષો આપણે પૂર્ણ કરીને બેઠા છીએ. તો આશરે 34-35 વર્ષ પછી દેશ અને દુનિયા ઘણી બદલાઈ છે. ઘણા બધા પરિપ્રેક્ષ્યોમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે. વ્યાપાર જગત બદલાયું છે, કૃષિ બદલાઈ છે, બરાબર, ક્લાઇમેટ ચેન્જ પણ મોટા પાયે થયું છે અને માણસોના સંદર્ભમાં પણ આપણને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ અત્યારે મળી રહ્યો છે. તો એવા સંજોગોમાં ભારત જ્યારે વૈશ્વિક બજાર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત, બરાબર, એ રાજકીય રીતે પણ ખૂબ સારા મુકામો હાંસલ કરી રહ્યું છે દરેક ક્ષેત્રમાં, ત્યારે એક નવી શિક્ષણ નીતિની તાતી જરૂરિયાત હતી અને ધ્યાનમાં લઈ અને આ કેન્દ્ર સરકારે 2014માં સત્તામાં આવતાની સાથે આ નીતિ પર કામ શરૂ કરેલું અને 2020માં આ દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી છે. પહેલો એનો એડવાન્ટેજ એ છે કે આ નીતિમાં કેજી થી લઈ અને પીજી સુધીના શિક્ષણનો વિચાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે ત્યાં નીતિઓમાં ફોર્મલ એજ્યુકેશનની જ વાત કરવામાં આવી છે, ઇનફોર્મલ એજ્યુકેશન વિશે બહુ વાત લાંબી કરવામાં આવી નથી. મિત્રો, આ પહેલી એવી નીતિ છે કે જેમાં બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈ અને ચિંતા કરવામાં આવી છે. તો ગર્ભ સંસ્કારથી લઈ અને છેક જ્યાં સુધી બાળક એ સ્કિલ મેળવે અને ઉદ્યોગમાં જાય ત્યાં સુધી આ નીતિ જે છે એની વાત કરવામાં આવી છે. તો એ એક મહત્વનું પાસું એનું કહી શકાય કે કેજી થી પીજી અને જ્યાં સુધી એની એમ્પ્લોયબિલિટી સ્કિલ ન વિકસે ત્યાં સુધીની વાત આ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. બીજું, મેં કહ્યું એમ અલગ અલગ કમિશનોમાં આપણે ત્યાં ટુકડે વિચાર થયો છે કે રાધાકૃષ્ણન કમિશને ઉચ્ચ શિક્ષણમાં કામ કર્યું, માની લો કે મુદ્દલિયાર કમિશને માધ્યમિક શિક્ષણમાં કામ કર્યું. આ નીતિમાં પહેલીવાર સળંગ હોલિસ્ટિક વ્યૂ આપવાનો વિચાર એ નીતિ નિર્ધારકોએ કર્યો છે કે હોલિસ્ટિક વ્યૂ, કે બધું જ જ્યારથી બાળક જન્મે છે ત્યારથી લઈ અને એ ફિલ્ડમાં જાય છે, સમાજમાં જાય છે, ત્યાં સુધીનો સંપૂર્ણ વિચાર કરતી આપણી પહેલી નીતિ આ છે એવું કહી શકાય. એટલે ફોર્મલ એઝ વેલ એઝ ઇનફોર્મલ એજ્યુકેશનનો વિચાર પણ આ નીતિમાં સરસ રીતે કરવામાં આવ્યો છે. બીજી મહત્વની વાત એ છે કે આ નીતિ ફિલ્ડમાં જઈને બની છે. નીતિના કુલ 9, આપ જાણો છો કે ભારતના ખૂબ વિદ્વાન અધ્યાપક પણ અને રિસર્ચર પણ, વૈજ્ઞાનિક એવા ડોક્ટર કે કસ્તુરી રંગનજીની અધ્યક્ષતામાં આ નીતિ તૈયાર થઈ છે અને 9 જેટલા વિદ્વાન અધ્યાપકોએ, વિદ્વાન કુલપતિઓએ આ નીતિને તૈયાર કરવામાં પોતાનો ફાળો આપ્યો છે. પણ એમણે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને આ નિર્ણયો નથી લીધા. આપણે જાણીએ છીએ કે ભારતમાં પોલિસી તો ખૂબ સારી બને છે, પણ એ પોલિસી જે છે એ ગ્રાસરૂટ લેવલ સાથે કનેક્શન્સ એના હોતા નથી અને એ અમલીકરણ કરવા જ્યારે જઈએ છીએ ત્યારે ખૂબ મુશ્કેલીઓ આવે છે. મિત્રો, આ નીતિ બનાવતી વખતે ભારતના કુલ જે 700 જિલ્લા છે એમાંથી 500થી વધારે જિલ્લાઓનું કન્સલ્ટેશન કરવામાં આવ્યું છે, 2.5 લાખથી વધારે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને 300 જેટલી શૈક્ષણિક સંસ્થાઓની પોતે વિઝિટ લઈ, ફિઝિકલ વિઝિટ લઈ અને આ લોકોએ નીતિ તૈયાર કરી છે. એટલે એમ કહી શકાય કે આ નીતિ, બીજું, નીતિમાં તૈયાર કરતી વખતે માત્ર એકેડેમિશિયનને નથી પૂછ્યું કે કેવી નીતિ જોઈએ, એમણે ખેડૂતને પણ પૂછ્યું છે, સંશોધકને પૂછ્યું છે, વેપારીને પૂછ્યું છે, સમાજના અન્ય વર્ગને પૂછ્યું છે કે આ નીતિ કેવા પ્રકારની આપણને જોઈએ છે. અને મિત્રો, આમ તો આપણને શરમ આવે પણ ગૌરવ પણ થાય કે પહેલી વાર ભારતના વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું છે કે તારે કેવું શિક્ષણ જોઈએ છે. તો આપણે 50,000 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો છે કે કેવા પ્રકારની શિક્ષણ નીતિ હોવી જોઈએ. કારણ કે અંતે જે વિદ્યાર્થી છે, અંતેવાસી જેને આપણે કહીએ છીએ ઉપનિષદમાં, એને તો આપણે ક્યારેય પૂછ્યું જ નહીં તારે કેવું શિક્ષણ જોઈએ છે, પણ પ્રથમવાર આપણે વિદ્યાર્થીઓના સૂચનો પણ આમાં લઈ
અને સમાવ્યા છે, એટલે આ નીતિ વધારે હોલિસ્ટિક બની છે એમ કહી શકાય. નીતિનું પહેલું જે વિઝન છે, એ વિઝનમાં બહુ સરસ વાત કરવામાં આવી છે કે આ નીતિ ભારત કેન્દ્રિત નીતિ હશે. હવે ભારત કેન્દ્રી મૂલ્યો, ભારત કેન્દ્રી સંસ્કૃતિ, ભારત કેન્દ્રી સમાજની આવશ્યકતાઓને આધારિત આ નીતિ કાર્ય કરશે, એવું આ નીતિનું વિઝન હું સિમ્પલ ફોર્મમાં બહુ, કારણ કે વિદ્યાર્થીઓ ખૂબ ઘણી સંખ્યામાં છે, તો વિદ્યાર્થીઓને પણ સમજાય એવી ભાષામાં હું વાત કરી રહ્યો છું. તો ભારત કેન્દ્રી કેમ? મિત્રો, યુનેસ્કોએ 21મી સદીમાં શિક્ષણ કેવું હોવું જોઈએ એના માટેની એક સમિતિ રચેલી, અને એ સમિતિનું નામ હતું ડેલર્સ કમિશન. પ્રોફેસર ડેલર્સની અધ્યક્ષતામાં આ સમિતિ રચાયેલી, એટલે એનું નામ ડેલર્સ કમિશન હતું. એ ડેલર્સ કમિશને એ 21મી સદીનું શિક્ષણ કેવું હોવું જોઈએ એના માટેના 4 સિદ્ધાંતો આપ્યા છે. એ 4 સિદ્ધાંતો જે છે એ લર્નિંગ ટુ, બહુ પ્રખ્યાત છે, આપણે બધા અધ્યાપકો તો જાણીએ જ છે કે લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ લીવ ટુગેધર, એવા 4 સિદ્ધાંતો એમણે આપ્યા છે. પણ મૂળ વાત જે એમણે કરી છે એ વાત એ કરી છે કે કોઈ પણ દેશનું શિક્ષણ એ કેવું હોવું જોઈએ. તો એની પ્રસ્તાવનામાં ડેલર્સ કમિશન લખે છે કે કોઈ પણ દેશનું શિક્ષણ તેની સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિ આધારિત હોવું જોઈએ. તો શું આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિ આધારિત છે કે કેમ, તે આપણે અનેક વર્ષોથી આપણે વિચાર કરતા હતા, અને એ વિચાર કરતા કરતા આપણે આ મુકામ સુધી પહોંચ્યા છીએ કે ખરેખર વૈશ્વિક લેવલે પણ એનો વિચાર થયો છે, અને આપણે પણ હવે ભારત કેન્દ્રી, ભારતીય સમાજને જે અનુકૂળ છે એવા પ્રકારની શિક્ષણ નીતિ આપણે અમલમાં લાવી રહ્યા છીએ. ફિનલેન્ડ, આપણે જાણીએ છીએ કે શિક્ષણની અંદર ફિનલેન્ડનું ખૂબ સારું નામ છે. તો એ ફિનલેન્ડ ના શિક્ષણનો જ્યારે વિચાર થાય છે ત્યારે એનું નેશનલ ચાર્ટર ઓન એજ્યુકેશન વાંચવાની મને તક મળી. નિયતિબેન, તમને જાણીને આશ્ચર્ય થશે, આટલો સરસ નાનો એવો દેશ પણ શિક્ષણની અંદર અમેરિકા કરતા પણ હંમેશા પહેલા ક્રમે આવે છે. એનું પ્રાથમિક શિક્ષણ ખૂબ મોટા પાયે વખણાય છે. એના નેશનલ ચાર્ટર ઓન એજ્યુકેશનમાં એવું લખે છે, એક જ લાઈનમાં લખે છે કે શું સ્પેશિયાલિટી છે તેના શિક્ષણની. તો એ લખે છે કે અવર એજ્યુકેશન ઇઝ નેશન સેન્ટ્રિક, અમારું શિક્ષણ રાષ્ટ્ર કેન્દ્રી છે. બસ, વાત પૂરી, બીજું કંઈ નહીં. તો આ સમાજને જે અનુકૂળતા છે, આ સમાજને જે જરૂરિયાત છે એવા પ્રકારનું શિક્ષણ આપવાની વાત આ શિક્ષણ નીતિ કરે છે. આપણે મેકોલે સિસ્ટમમાં એ કારકુનો પેદા કરવાની એક કારખાનું એ આપણે બનાવી દીધું, અને એ જ સિસ્ટમમાં હજી ચાલ્યા કરીએ છીએ. મેકોલે સિસ્ટમનો કેટલો મોટો પ્રભાવ છે તમે જુઓ. આજે પણ આ જે વિદ્યાર્થીઓ પાસ થઈને જાય છે એને બેચ કહીએ છીએ આપણે. બેચ એટલે શું? તો મેકોલેની વિભાવના એવી હતી કે અહીંયા ઉચ્ચ શિક્ષણ લેનારા નાગરિકો ક્યારેય અંગ્રેજ શાસન સામે માથું ઊંચું ન કરે, પણ અમે કહીએ એ પ્રકારનું કાર્ય કરે, એટલે ક્લાસ 3ની કેડર આખી તૈયાર થાય, એ પ્રકારનું કામ એમણે એ પ્રકારની નીતિ તૈયાર કરેલી. બીજું એક કોલોનિયલ માઇન્ડસેટ, કે અંગ્રેજી શિક્ષણ એટલે અંગ્રેજી જે બોલી શકે એ જ પ્રભાવી કહેવાય, એને જ વિદ્વાન કહેવાય, એવો પર્સપેક્ટિવ, એવો નેરેટિવ પણ એમના દ્વારા સેટ થયેલો છે. આજે પણ આપણે ત્યાં જોઈએ છીએ કે આપણા સમાજમાં 2-4 વાક્ય અંગ્રેજી બોલી શકતો એને આજે પણ આપણે વિદ્વાન ગણીએ છીએ. આપણે સ્કિલ નથી જોઈતા, આપણે એને વેલ્યુઝ નથી જોતા, આપણે હ્યુમન બિંગ તરીકે કેવું છે એ નથી જોતા, અને એક વિદ્વાન તરીકેની વ્યાખ્યા આપણે આખી બદલી નાખી આ કોલોનિયલ માઇન્ડસેટથી. તો આ નવી શિક્ષણ નીતિથી આપણે પુનઃ આપણા ભારતીય મૂલ્યોને પ્રસ્થાપિત કરી શકીશું, આપણા બંધારણમાં જે કંઈ લખેલું છે એને પ્રસ્થાપિત કરી શકીશું, એવી આશા આ નીતિ દ્વારા સેવવામાં આવી છે. આજે ખાસ હું વાત 2-4 મિથ વિશે પણ કરી દઉં. ઘણા લોકો મને પૂછે છે કે તમે ટાસ્ક ફોર્સમાં છો તો એનો અમલ ક્યારથી શરૂ થશે? તો મિત્રો કહી દઉં કે અમલ શરૂ થઈ ગયો છે. 29 જુલાઈએ 2020ના રોજ, 29 જુલાઈ 2020એ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એવું નામ હતું આપણા વિભાગનું, આપણા મંત્રાલયનું. આ નીતિમાં એવી ભલામણ કરવામાં આવેલી કે એને હ્યુમન રિસોર્સ ના કહી શકાય, કારણ કે હ્યુમન રિસોર્સ તો એ બહુ એવું નાનો શબ્દ છે. હ્યુમન માટે રિસોર્સ શબ્દ વાપરવો એ ભારતીય પરિકલ્પનામાં ફિટ બેસતું નથી, કારણ કે હ્યુમન એક વ્યક્તિત્વ એવી સંકલ્પના છે કે તો બહુ બધા રિસોર્સિસને ભેગા કરી શકે છે, બરાબર, અને એને માત્ર રિસોર્સ ના ગણી શકાય, અને શિક્ષણને માત્ર રિસોર્સ તરીકે ના ગણાય, કારણ કે સા વિદ્યાય વિમુક્તય, બંધનોથી જે મુક્તિ અપાવે એ વિદ્યા છે. આપણી પરિકલ્પના બહુ બ્રોડ છે એના કરતા. એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય, શિક્ષા મંત્રાલય હિન્દીમાં, એવું આપણે નામ આપ્યું. અને ત્યારથી જ એણે કહ્યું કે આપણા મિનિસ્ટર એ વખતના એમણે પણ કહ્યું, પોખરિયાલજીએ, કે આજથી જ આપણે આ નીતિના અમલની શરૂઆત કરીએ છીએ. ત્યાર પછી તો ઘણા ચેન્જીસ આવી રહ્યા છે.
જેમ કે એમફિલ અભ્યાસક્રમ બંધ કરવો, કારણ કે એની ઉપયોગિતા અત્યારે રિલેવન્સ રહ્યું નથી, અને આપણે પીજીમાં જ એમફિલમાં જે રિસર્ચનું ઓરિએન્ટેશન થતું હતું એ આપણે પીજીમાં કરી દઈશું, તો એમફિલમાં જે વર્ષો વિદ્યાર્થીના બગડતા હતા એ એમફિલની અંદર કરવાની આવશ્યકતા રહેશે નહીં. અને એના પરિણામ સ્વરૂપે તમે જોશો તો ઘણી બધી યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે એમફિલ હવે આપણે બંધ કરી રહ્યા છીએ. બીજું, મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ એવા અનેક વિકલ્પો પણ આજે આપણે હમણાં જ પ્રધાનમંત્રીજીએ એની જાહેરાત કરી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અને એની, એ પણ આપણે સ્વીકારી રહ્યા છીએ. એટલે અમલ થવાની શરૂઆત થઈ ગઈ છે ટૂંકમાં. બીજી વાત, ઘણા એવું પૂછે છે કે સાહેબ ક્યારથી અમલ થશે? એટલે એ સંદર્ભમાં એમને એવું છે કે જેમ પેલી નોટબંધી થઈ અને કહ્યું કે કાલથી જૂની 500,000ની બંધ અને નવી ચાલુ, એમ 2000ની એવું થશે. એટલે લોકોના મનમાં એવી કલ્પના હોય છે. એવું થવાનું નથી, કારણ કે શિક્ષણ એ ટ્રાન્સફોર્મેશનનો વિષય છે. એટલે ટ્રાન્સફોર્મેશન લાવતા ખૂબ વર્ષો લાગતા હોય છે. એટલે આમાં મેં કહ્યું એમ કે તત્કાળ ચેન્જીસ ન લાવી શકાય. એટલે જે શરૂઆત થઈ ત્યાર પછી ધીરે 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 તબક્કાવાર આપણે 2035 સુધીનું પ્લાનિંગ કર્યું છે કે આ 15 વર્ષોમાં આ નીતિને લાગુ કરવાનું પ્લાનિંગ છે. એટલે અમુક વસ્તુ આ વર્ષમાં કરીશું, અમુક વસ્તુ આવતા વર્ષમાં કરીશું. તબક્કાવાર આપણે દરેક વસ્તુઓને આપણે અમલમાં ધીરે ધીરે મૂકતા જઈશું. એટલે આ ક્લેરિટી બધાના મનમાં રહે કે કાલથી જ આવતા વર્ષથી અમલમાં આવશે એટલે આવતા વર્ષથી જ બધું અમલમાં આવી જશે, એવું થવાનું નથી. એટલે ધીરે ધીરે દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય, સરસ પ્લાનિંગ આપણે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં કર્યું છે કે 22માં શું કરવું છે, 23માં શું કરવું છે, 24માં શું કરવું છે, એમ દરેક વર્ષ વાઇઝ આપણે પ્લાનિંગ કર્યું છે. અને ઘણી બધી વસ્તુ એવી છે જે કાલે નથી થઈ શકે એવી, 5 વર્ષ પછી થઈ શકે એવી છે, તો એ સમયે ત્યાં સુધીની આપણે તૈયારીઓ કરવાની રહેશે. એટલે 2035 સુધીનું કુલ મળીને પ્લાનિંગ છે. બીજું, ઘણા બધાના મનમાં મીથ એવું હોય છે કે એક નવી પેટર્ન સ્કૂલ એજ્યુકેશનમાં આપણે આપી છે, જેમ 10+2+3 છે, એમાં 10+2 એ સ્કૂલ એજ્યુકેશનના વર્ષો છે અને 3 વર્ષ છે કોલેજના એટલે હાયર એજ્યુકેશનના વર્ષોની વાત હતી જૂની શિક્ષણ નીતિમાં. નવી શિક્ષણ નીતિમાં નવું ફોર્મેટ આપ્યું છે 5+3+3+4. પણ આ 5+3+3+4 છે, બરાબર? એટલે 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 4 15, એ 15 વર્ષ સ્કૂલ એજ્યુકેશનના છે. એમાં હાયર એજ્યુકેશનની વાત ક્યાંય કરવામાં આવી નથી. હાયર એજ્યુકેશનને અલગ રીતે લેવામાં આવ્યું છે. એટલે ઘણા લોકો એવું સમજે છે કે આ 5+3+3 એટલે પેલું 11 ધોરણ સુધી જૂનું ભણતા હતા મેટ્રિક પ્રમાણે, એ ભણવાનું, ફરી પાછા 4 વર્ષ કોલેજના, એટલે છેલ્લો 4 તબક્કો છે કોલેજનો છે. ના મિત્રો, એવું નથી. 5+3+3+4 એ આ શું મિસકન્સેપ્શન છે કોમન, એટલે હું એની સ્પષ્ટતા કરી રહ્યો છું. ઘણા બધા લોકો પોતાના વ્યાખ્યાનોમાં પણ આવું જ બોલતા હોય છે, એટલે એકચ્યુઅલી એવું નથી. 5+3+3+4 જે છે એ આખું સ્કૂલ એજ્યુકેશન છે. એટલે પહેલા 12 વર્ષનું સ્કૂલિંગ હતું આપણે ત્યાં, 1 થી લઈને 12 ધોરણ સુધી. એના બદલે હવે આપણું સ્કૂલિંગ જે છે એ 15 વર્ષનું થશે. એટલે પહેલા ધોરણની પહેલા 3 વર્ષ ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશન એ આપણે આપવાના છીએ. એટલે આંગણવાડી કે બાલ મંદિર એનો અભ્યાસ ઇનફોર્મલ હતો, એ હવે ફોર્મલ થવા માટે જઈ રહ્યો છે. એમાં આપણે બાળકને મૂકીએ તો પણ ચાલે ને ન મૂકીએ તો પણ ચાલે. ડાયરેક્ટ પહેલા ધોરણમાં આપણે મૂકી દઈએ, બાલ મંદિરમાં ન મૂક્યો હોય તો કોઈ પૂછે નહીં કે ભાઈ કેમ નથી મૂક્યો બાલ મંદિરમાં, બરાબર? પહેલા ધોરણમાં પ્રવેશ મળી જાય. આપણો પ્રવેશોત્સવ પણ પહેલા ધોરણથી જ શરૂ થાય. એ હવે આપણે 3+ ના બાળકોને આપણે બાળ મંદિરમાં, જે બાલ વાટિકા એનું નામ આપ્યું છે, એમાં આપણે દાખલ કરીશું. એટલે પહેલા 3 વર્ષ જે છે એ બાળ મંદિરના વત્તા પહેલું ને બીજું ધોરણ, એને 5 વર્ષનો એક તબક્કો આપવામાં આવ્યો છે અને પ્રિપરેટરી સ્ટેજ એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર? એટલે એ પહેલા 5 વર્ષનો તબક્કો છે. પછીનો જે તબક્કો 5+3, બીજા 3 કયા? પહેલા 5 વર્ષ એટલે બાલ મંદિરના 3 વર્ષ અને પહેલું બીજું ધોરણ. પછીના 3 વર્ષ જે છે એ 3જું, 4થું અને 5મું ધોરણ, એને આપણે બીજો તબક્કો જે છે ઇલેમેન્ટરી સ્ટેજ એવું એને કહેવામાં આવ્યું છે. પછીનો જે તબક્કો છે એ પાછા 3 વર્ષ છે, એટલે 3, 4, 5 પતી ગયું. પછી 6, 7 અને 8 એનો એક તબક્કો, એને મિડલ સ્ટેજ એવું કહેવામાં આવ્યું છે. અને પછીના 4 વર્ષ છે એ 9, 10, 11, 12નું ધોરણ છે, એટલે એને સેકન્ડરી સ્ટેજ એવું કહેવામાં આવ્યું છે. તો આ પ્રકારના તબક્કાઓ એમાં આપવામાં આવ્યા છે. એટલે 5+3+3+4 એ આ પ્રકારે છે. હું સ્કૂલ એજ્યુકેશનની વધારે વાત નથી કરવાનો, કારણ કે આપણે બધા જ હાયર એજ્યુકેશન સાથે
સંબંધિત લોકો છીએ, એટલે એની વાત કરીશું. પણ એની સાથે કન્સર્ન છે આપણી, એટલે મેં આ વાત કરી. હવે કોલેજ એજ્યુકેશનની વાત કરીએ તો કોલેજમાં અત્યારે 2 પ્રકારના અભ્યાસક્રમો જોવા મળે છે. 3 વર્ષના પણ જોવા મળે છે અને ઓનર્સ પ્રોગ્રામ જે છે એ 4 વર્ષના જોવા મળે છે. તો આપણે જે પ્રોગ્રામ ડ્યુરેશન છે એ બદલવાના છીએ આમાં, આ નીતિ અંતર્ગત. કેટલાક અભ્યાસક્રમો જે છે, મોટે ભાગે અભ્યાસક્રમ જે બેચલર્સ કોર્सेस છે એની જે મુદત છે 4 વર્ષ થઈ જવાની છે, બરાબર. એટલે આપણે એવું જ ઇન્સિસ્ટ કરીશું વિદ્યાર્થીને કે તું ઓનર્સ પ્રોગ્રામ કર, એટલે એને આપણે ઓનર્સ પ્રોગ્રામ કરીશું. એટલે એને મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ એવા નામે પણ ઓળખવામાં આવશે. કેવી રીતે હું તમને સમજાવું. તો હવે કોઈ પણ બેચલર્સ પ્રોગ્રામ છે એ મોટે ભાગે એ 4 વર્ષનો હશે. કેવી રીતે 4 વર્ષનો હશે? તો પહેલું વર્ષ જ્યારે વિદ્યાર્થી પૂર્ણ કરે, બીજું વર્ષ, ત્રીજું વર્ષ અને ચોથું વર્ષ. માની લો કે FYBA માં વિદ્યાર્થીએ પ્રવેશ લીધો, તો FYBA માં ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એને પ્રવેશ લીધો, પછી FYBA પૂર્ણ કરીને અભ્યાસ છોડી દે, તો અત્યારે આપણે એને શું આપીએ છીએ તમે કહો? FYBA અભ્યાસ કરી લે અને છોડી દીધું, આગળ નથી ભણવું મારે, તો હું શું કહેવાઉં? હું 12 પાસ જ કહેવાઉં, કારણ કે મને કોઈ ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ કઈ મળતું નથી. હું એવું ના કહી શકું કે નોકરી લેવા જવું તો કે ભાઈ મેં FYBA કરેલું છે, એની કોઈ વેલ્યુ નથી. SYBA કરીને અભ્યાસ છોડી દઉં તો પણ એવું જ કહેવાય કે મેં 12 પાસ કરેલું છે, અંતે તો 12 પાસે કહેવાય. TYBA કરી માની લો 5મા સેમેસ્ટરમાં પણ હું અભ્યાસ છોડી દઉં છું તો પણ હું 12 પાસ જ કહેવાઉં છું. મને ડિગ્રી ત્યારે જ મળે છે કે જ્યારે હું 6 સેમેસ્ટર પૂર્ણ કરી, બધા પાસ કરી અને પછી મને ડિગ્રી એલોટ થાય છે. તો હવે આ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ અંતર્ગત આપણે પહેલું વર્ષ કોઈ વિદ્યાર્થી પૂર્ણ કરે પછી એને એમ થાય કે મારે ફિલ્ડમાં જવું છે. ફોરેનમાં એવી સિસ્ટમ છે કે એક સાથે બધા વિદ્યાર્થીઓ ભણતા નથી હોતા. એક ક્લાસની અંદર આપણે ત્યાં શું થાય કે એક ક્લાસની અંદર તમે જુઓ તો આજે જે વિદ્યાર્થી ભણતો હશે એ બધાની કહી શકાય કે એનું જે જન્મનું વર્ષ જે છે એ 2003-4 આજુબાજુનું હશે, બરાબર. તો એવા જ વિદ્યાર્થીઓ તમને જોવા મળે. ફોરેનમાં અલગ અલગ ઉંમરના વિદ્યાર્થીઓ એક સાથે વર્ગમાં ભણતા હોય છે અને એના કારણે પિયર લર્નિંગ બહુ જ સારું થતું હોય છે. એટલે નીતિ એવું કહે છે કે આપણે પણ એવું વાતાવરણ સર્જવું છે કે પિયર લર્નિંગ થાય અને વિદ્યાર્થીઓ પોતે થોડું ભણી અને ફિલ્ડમાં જાય, એક્સપિરિયન્સ લઈ અને આગળ ભણવા માટે પાછા આવે. અને એના માટે આ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની જોગવાઈ કરવામાં આવી છે. તો પહેલું વર્ષ ભણીને બહાર નીકળે એને આપણે સર્ટિફિકેટ આપીશું. બીજું વર્ષ ભણીને એને એમ થાય મારે છોડી દેવું છે તો એને ડિપ્લોમા આપીશું. ત્રીજું વર્ષ ભણીને બહાર નીકળે એને એમ થાય મારે ડિગ્રી લઈ લેવી છે તો એને BA ની ડિગ્રી મળી જાય, પણ BA જનરલ ડિગ્રી મળે. અને ચોથું વર્ષ જો એ ભણીને બહાર નીકળે તો એને આપણે BA ઓનર્સ કે BCom ઓનર્સ કે BSc ઓનર્સ આપણે કહી શકીએ છીએ, એને ડિગ્રી આપી શકીએ છીએ. હવે માની લો કે આપણે એમ થાય કે કોઈ વિદ્યાર્થી છે એ BA આ વર્ષે ભણીને ગયો 6 વર્ષે પાછો આવ્યો, તો કેવી રીતે એનું કોન્સોલિડેશન થાય? તો એના માટેની પણ સુંદર યોજના છે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે એનું જેમ બેંકમાં ખાતું હોય છે એમ એક ખાતું ખોલવામાં આવશે. એ ડિજિટલ ખાતું હશે અને એ ડિજિટલ ખાતામાં વિદ્યાર્થી જે કંઈ અભ્યાસ કરે છે એ અભ્યાસની એની જે ક્રેડિટ છે એ જમા કરવામાં આવશે. એને ABC કહેવામાં આવ્યું છે. હમણાં જ પ્રધાનમંત્રીજીએ એને ખુલ્લી મૂકી છે, એટલે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એ રીતે માની લો કે પહેલું વર્ષ 2 સેમેસ્ટરે ભણ્યો અને એને જે કંઈ ક્રેડિટ પ્રાપ્ત કરી હશે એ ક્રેડિટ એના ખાતામાં જમા હશે. પછી 5 વર્ષ પછી પાછો એ વિદ્યાર્થી આવ્યો, જે 5 વર્ષ પછી આપણે બેંકમાં જઈએ અને કહીએ કે મારા લાખ રૂપિયા મૂકેલા હતા, આજે મને જોઈએ છે, તો જરૂરી વિધિ કર્યા પછી ખાતું ડોર્મેન્ટ થઈ ગયું હોય તો કે એક ફોર્મ ભરી તો સાહેબ તમારા રૂપિયા તમને તરત મળી જશે. 5 વર્ષે જાઓ, 10 વર્ષે જાઓ કે 15 વર્ષે જાઓ. તો આ ક્રેડિટ જે છે એક શેલ્ફ લાઈફ પણ ક્રેડિટની રાખવામાં આવી છે, પણ BA BCom જેવા અભ્યાસક્રમોમાં જ્યાં બહુ બદલાવ નથી આવતા તેની શેલ્ફ લાઈફ બહુ લાંબી છે, એટલે એ ક્રેડિટ વિદ્યાર્થી 5 વર્ષે પણ અર્ન કરી શકે, એને રિડીમ કરી શકે અને ફરીથી પાછો અભ્યાસમાં જોઈન થવું હોય તો એને આપણે ફરીથી એને જોઈન કરી શકીએ છીએ અને ફરી પાછો એ ડિપ્લોમા કરી શકે, ફરી પાછો એ BA એટલે ડિગ્રી પણ કરી શકે. એ પ્રકારનું આયોજન મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમમાં કરવામાં આવ્યું છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો બીજો મહત્વનો ફેરફાર એવો છે કે અત્યારે હાલ આપણે જે સિસ્ટમ છે એની અંદર તમે જુઓ તો કોઈ પણ વિદ્યાર્થી આપણે ત્યાં BA કે BComમાં, માની લો કે અમારી ગુજરાત કોમર્સ કોલેજમાં BComમાં FYમાં પ્રવેશ આ વર્ષે જે વિદ્યાર્થીઓ લેશે, અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ જ છે, તો એના 7 પેપર છે કે 9 પેપર છે FCSS ની સાથે. તો 9 પેપર એને UGC ની ભાષામાં આપણે કોર્સ કહીએ છીએ. એ જે કોર્સ છે એ બધા જ કોર્સ એને અહીંયા ભણવા પડે.
બરાબર. અને એ સાથે સાથ કે 99 કોર્સની પરીક્ષા પણ ગુજરાત કોલેજમાં જ એને આપવી પડે. એના બદલે હવે એને સ્વતંત્રતા મળશે વિદ્યાર્થીને. કે માની લો કે એને એવું થાય કે સાહેબ મારે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અહીં ભણવું છે, પણ બિઝનેસ ઇકોનોમિક્સ મારે દિલ્હી યુનિવર્સિટીમાં ભણવું છે, અને એનો ઓનલાઈન કોર્સ હું મૂક કોર્સ કરી લઈશ, એની ક્રેડિટ અને આપણી ક્રેડિટ સમકક્ષ જ છે, તો એ વિદ્યાર્થી એવું કરી શકશે. અહીંયા બિઝનેસ ઇકોનોમિક્સની પરીક્ષા એને ગુજરાત યુનિવર્સિટીમાં આપવાની નહીં, પણ એ દિલ્હી યુનિવર્સિટીમાં ઓનલાઈન કોર્સ કરી શકે, આઈઆઈટીમાં ઓનલાઈન કોર્સ કરી શકે, અને એ એની ક્રેડિટ પરીક્ષા પણ ત્યાં ઓનલાઈન આપી દે, અને એની ક્રેડિટ છે એ પણ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જમા થાય અને આપણને પણ દેખાય. એટલે આપણે ત્યાંથી બિઝનેસ ઇકોનોમિક્સ વિષય ભણવામાંથી અને એની પરીક્ષા આપવામાંથી એને મુક્તિ મળી શકે, અને એ વિદ્યાર્થીની ક્રેડિટ જે ત્યાંથી દિલ્હી યુનિવર્સિટી કે આઈઆઈટીમાંથી ઓન થયેલી છે એ એને પ્રાપ્ત થઈ શકે. આનાથી એક મોટો ફાયદો એ મળવાનો છે કે વિદ્યાર્થીને ચોઇસ મળવાની છે. અત્યારે ચોઇસ નથી. માની લો કે નિયતિબેન ગુજરાતી ખૂબ સારું ભણાવે છે, તો મુખ્ય વિષય જે વિદ્યાર્થીનો ગુજરાતી છે એણે માની લો કે સાથે સાથે ગુજરાતીની સાથે સાયકોલોજી સબ્જેક્ટ રાખ્યો છે, પણ સાયકોલોજી એને બીજે ક્યાંકથી ભણવું છે, અહીંયાથી નથી ભણવું, કે સાયકોલોજી મેઇન રાખ્યો છે અને ગુજરાતી છે એ બીજે ક્યાંકથી ભણવું છે, તો એ વિદ્યાર્થીને એની ચોઇસ 30% સુધીના આવા કોર્સિસ જે છે એ વિદ્યાર્થી ક્રેડિટ કોર્સિસ છે ત્યાંથી અર્ન કરી શકશે, એની ક્રેડિટ અહીંયા રિડીમ કરી શકશે. તો આ ખૂબ મોટો ફેરફાર એ આવી રહ્યો છે. બીજું, વિદ્યાર્થીને એમ થાય, ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે. આપણે તો સેમેસ્ટર સિસ્ટમમાં તમે જાણો છો નાની નાની ચોપડીઓ થઈ ગઈ છે. અત્યારના વિદ્યાર્થીઓ તો 5 દિવસ ભણી અને ફર્સ્ટ ક્લાસ અને ડિસ્ટિંક્શન લાવી દેતા હોય છે. તો એમાં પણ આપણે બદલાવ લાવવાના છે. કોક વિદ્યાર્થી ખૂબ મેધાવી છે. આપણે જાણીએ છીએ કે આપણા ઇતિહાસમાં રાજા શ્રેણિકનો પુત્ર જે મેધાવી હતો, એણે જે 12 વર્ષનું શિક્ષણ હતું એ માત્ર 5 કે 6 વર્ષમાં પૂર્ણ કર્યું, એટલે આપણે એને મેધાવી છાત્રના નામે ઓળખીએ છીએ. કોઈ વિદ્યાર્થીને એમ થાય 4 વર્ષનું બીએ કે બીકોમ છે, પણ હું તો માત્ર 2 વર્ષમાં પૂરું કરી શકું એમ છું, બધા કોર્સિસની પરીક્ષા જાતે ભણીને સાથે આપી શકું છું, તો એવી પણ યુનિવર્સિટીને જોગવાઈ કરવાની રહેશે કે વિદ્યાર્થી 2 વર્ષમાં બધા જ પેપર ભણી અને પરીક્ષા આપી એની ક્રેડિટ જમા થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે આપણો જે કોર્સ છે અંડર ગ્રેજ્યુએટ કોર્સ 120 ક્રેડિટનો હોય છે, અને જે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ છે 80 ક્રેડિટનો હોય છે. તો એ ક્રેડિટ અર્ન કરી શકે છે, અને ક્રેડિટ અર્ન કર્યા પછી એને રિડીમ પણ કરી શકે છે. તો આ એક મહત્વની જોગવાઈ આમાં કરવામાં આવી છે. બીજો મહત્વનો ફેરફાર જેની અંદર આવી રહ્યો છે એ અભ્યાસક્રમો અંગેનો છે. આપણા બધા જ અભ્યાસક્રમો ધડમૂળથી પરિવર્તિત થશે આ આખી નીતિના સંદર્ભમાં. પહેલું તો ભારત કેન્દ્રિત અભ્યાસક્રમો થશે. તમે જુઓ કે આપણો ઇતિહાસનું પેપર હોય તો ઇતિહાસના અભ્યાસક્રમોમાં આપણે પહેલા એને વર્લ્ડ હિસ્ટ્રી ભણાવી દઈએ છીએ કે ફ્રેન્ચ ક્રાંતિ કેવી રીતે થઈ, રશિયન ક્રાંતિ કેવી રીતે થઈ, અમેરિકન ક્રાંતિ કેવી રીતે થઈ, પણ ભારતનો ઇતિહાસ, ભારત વર્ષ કેવી રીતે થયું, આપણા ચક્રવર્તી રાજાઓ કેવા હતા, એના વિશે આપણે વિદ્યાર્થીઓને હજી પણ ભણાવતા નથી. તો એ ખરેખર ભારતીય હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે એવા પ્રકારના અભ્યાસક્રમો. બીજું, આ સોસાયટીની જરૂરિયાત છે એવા પ્રકારના અભ્યાસક્રમો. તમે જુઓ, આપણા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો બિલકુલ ફોરેનમાંથી ડિટ્ટો કોપી મારેલા છે. એના કારણે શું થાય છે, જે વિદ્યાર્થીઓ ફોરેન ડિઝાઇનનો અભ્યાસ કરે છે એના આધારે અમદાવાદમાં બનતા બિલ્ડિંગ્સ જુઓ તમે, મોટે ભાગે બિલ્ડિંગમાં કાચ અને કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. હવે ભારત જેવા ગરમ દેશમાં અને અમદાવાદ જેવા ગરમ શહેરમાં કાચ અને કોન્ક્રીટ વાળા બિલ્ડિંગો બનાવાય કે કેમ? કારણ કે કાચ એ પ્રકાશનું પરાવર્તન કરે છે, એટલે જે ગરમી એના પર આવે એ પાછી રિફ્લેક્ટ થાય, એટલે ગરમીમાં વધારો કરે છે. તો એક સર્વે એવું કહે છે કે આવનાર સમયમાં કાચ અને કોન્ક્રીટના જે બિલ્ડિંગો બની રહ્યા છે એના કારણે અમદાવાદનું જે તાપમાન છે 1 કે 2 ડિગ્રી જેટલું વધી શકે છે. તો પર્યાવરણીય સંદર્ભો ભારતના પોતાના હોવા જોઈએ, ડિઝાઇન્સ આપણી પોતાની હોવી જોઈએ. આ તો મેં 1-2 અભ્યાસક્રમોના ઉદાહરણ આપ્યા છે. તમે મેનેજમેન્ટ, અમે કોમર્સ અને મેનેજમેન્ટ ભણાવીએ છીએ, તો એમાં પણ આપણું પોતાનું કંઈ વિશેષ છે નહીં. અમે ભણાવીએ છીએ કે હેનરી ફેયોલ વોઝ ધ ફાધર ઓફ મેનેજમેન્ટ, પીટર એફ ડ્રકર ઇઝ ધ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ, ફિલિપ કોટલર ઇઝ ધ ફાધર ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. શું ભારતમાં મેનેજમેન્ટ સંદર્ભે કંઈ કામ નથી થયું? અહીંયા ઘણા બધા મેનેજમેન્ટના અધ્યાપકો છે, આપણા લાખાણી સાહેબ છે, તો મારી સાથે સહમત થશે કે કેટલું બધું કામ ભારતીય મેનેજમેન્ટનું, ભારતીય સંચાલનનું થયું છે. આપણે કૃષ્ણની જે નીતિ છે એને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ના કહી શકીએ? શિવાજીની યુદ્ધ રચના છે એને આપણે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કેમ ના કહી શકીએ? કે ચાણક્ય નીતિને આપણે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કેમ ના કહી શકીએ? તો આપણા દેશના પરિપ્રેક્ષ્યોને અનુરૂપ
જે અભ્યાસક્રમો ઘડવા જોઈએ એવું કામ આપણે ત્યાં થયું નથી. તો એવા અભ્યાસક્રમો હવે ઘડવાની આ નીતિ આપણને મોકલાશ આપે છે અને એવા અભ્યાસક્રમો હવે તૈયાર કરવામાં આવશે. પણ ઘણા લોકો પૂછે છે કે સાહેબ અભ્યાસક્રમ કેવી રીતે તૈયાર થશે, કોણ કરશે? તો એની પણ સ્પષ્ટતા. પહેલા એક કરિક્યુલમ ફ્રેમવર્ક આપણને યુજીસી આપવાની છે. યુજીસીમાં એ તૈયારી થઈ રહી છે અને થોડા જ દિવસોમાં આપણને યુજીસી કરિક્યુલમ ફ્રેમવર્ક આપશે. એટલે કુલ મળીનો આપણો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો પહેલું તો ભારત સેન્ટ્રિક હોવો જોઈએ, ફ્લેક્સિબલ હોવો જોઈએ, જમાનાની માંગ પ્રમાણેનો હોવો જોઈએ. એવા 22 મુદ્દાઓ યુજીસીએ તારવ્યા છે અને 22 મુદ્દાઓને આધારે એ એમ્પ્લોયેબિલિટી સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એની અંદર આવી જાય એવો હોવો જોઈએ. એ 22 મુદ્દાઓને આધારે યુજીસી એક કરિક્યુલમ ફ્રેમવર્ક બનાવી રહી છે અને આ કરિક્યુલમ ફ્રેમવર્કને આધારે યુનિવર્સિટીઝ પોતે જે છે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરશે અને એ અભ્યાસક્રમ તૈયાર કરી અને આપણી પાસે આવશે. એટલે ભારત સેન્ટ્રિક અભ્યાસક્રમ, એમ્પ્લોયેબિલિટી સ્કિલ, જમાનાની માંગ પ્રમાણેનો અભ્યાસક્રમ. હવે તમે જુઓ કેવી તકલીફ થાય કે અત્યારે ક્યાંય ચોપડામાં એકાઉન્ટ નથી લખવામાં આવતું, છતાંય આપણે બોર્ડ ઉપર એકાઉન્ટ વિદ્યાર્થીને ચોપડામાં જ લખતા શીખવીએ છીએ. ખરેખર એકાઉન્ટ કેવી રીતે લખાય છે? તો ટેલી સિસ્ટમ છે, ઈઆરપી છે, એસએપી છે, ઘણી બધી સિસ્ટમ આપણી પાસે છે. તો એ તો આપણે એને શીખવતા જ નથી. એટલે અંતે શું થાય છે, જે વિદ્યાર્થી આપણે ત્યાં બીકોમ થઈને જાય એ અંતે અનએમ્પ્લોયડ જ રહે અને બેરોજગારીની લાઈનમાં એ ઉભો રહી જાય. તો એવું ન થાય એ માટે જે જમાનાની માંગ છે, ગુજરાતી સાથે બીએ થયેલો વિદ્યાર્થી છે એને પ્રૂફ રીડિંગ આવડતું હોય તો એ ક્યાંક પ્રેસમાં પ્રૂફ રીડર તરીકે કામ કરી શકે. એને જો પ્રેસ નોટ્સ લખતા આવડતી હોય, સારું એનું ડ્રાફ્ટિંગ હોય તો ક્યાંક એ ડ્રાફ્ટમેન્ટ તરીકે, સ્ટેનો તરીકે પણ એ કામ કરી શકે. તો આવી સ્કિલ સાથે હવે અભ્યાસક્રમો તૈયાર કરવાના છે. સ્કિલ બેઝ પાઠ્યક્રમોની વિશેષતા કેવી હશે? તો અત્યારે આપણે 3 વર્ષનું વિચારીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થી આપણે ત્યાં આવશે તો એના જે લર્નિંગ આઉટકમ, જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ 3 વર્ષના આધારે ડિઝાઇન કરીએ છીએ અને એનો પાઠ્યક્રમ પણ 3 વર્ષ અને માસ્ટર્સમાં 2 વર્ષના આધારે તૈયાર કર્યો હોય છે. એટલે જે વિદ્યાર્થી, આપણે એવું માની લઈએ છીએ, જે વિદ્યાર્થી સેમેસ્ટર 1માં એન્ટ્રી લેશે એ સેમેસ્ટર 6માં બહાર નીકળશે ત્યાં સુધી એના લર્નિંગ પ્રોગ્રામ આઉટકમ આવા હશે. પણ હવે એને નવેસરથી વિચાર કરવાની જરૂર પડશે. એટલા માટે કે તમે જુઓ કે હવે પહેલું વર્ષ ભણીને વિદ્યાર્થી બહાર નીકળી જાય તો એને કેટલું આવડતું હશે? એને સર્ટિફિકેટ આપીએ તો કઈ સ્કિલના આધારે સર્ટિફિકેટ આપીશું આપણે એ પણ નક્કી કરવું પડશે. એટલે માની લો કે અત્યારે અમારો બીકોમનો વિદ્યાર્થી F5 ભણીને બહાર નીકળે તો કોમર્સના અધ્યાપકો મારી સાથે સહમત થાય કે બહુ વિશેષ એને કંઈ આવડતું ન હોય અને એ સર્ટિફિકેટના આધારે એને કંઈ નોકરી મળે નહીં. એટલે હવે આપણે એવો અભ્યાસક્રમ તૈયાર કરવો પડશે કે એ પહેલું વર્ષ ભણીને બહાર નીકળી જાય તો એને કયા પ્રકારની સ્કિલ એનામાં ડેવલપ થાય, બીજું વર્ષ ભણીને બહાર નીકળે તો કયા પ્રકારની સ્કિલ ડેવલપ થાય, 3 વર્ષ અને 4 વર્ષ. એવી જ રીતે આગળ માસ્ટર્સમાં જે વિદ્યાર્થીઓએ 4 વર્ષનો અભ્યાસક્રમ ઓનર્સ કર્યો હશે એને માસ્ટર ડિગ્રી 1 વર્ષમાં મળી જશે. ચોથા વર્ષનો જે અભ્યાસક્રમ છે એ રિસર્ચ ઓરિએન્ટેશન માટેનો છે. એટલે આમ તો પહેલા જ વર્ષથી વાત કરી છે કે રિસર્ચ ઓરિએન્ટેશન કરવું, પણ ચોથા વર્ષનો અભ્યાસક્રમ ખાસ કરીને રિસર્ચ ઓરિએન્ટેડ અભ્યાસક્રમ હશે. એટલે અને પછી 1 જ વર્ષમાં એનું માસ્ટર્સ પૂર્ણ થઈ જશે અને ડાયરેક્ટ એને પીએચડીમાં પ્રવેશ જે છે એ આપણે આપી શકીએ છીએ. વચ્ચે એમફિલ કરવાની જરૂરિયાત નથી. માની લો કોઈ વિદ્યાર્થીએ 3 વર્ષનું બીએ બીકોમ કે કોઈ પણ પ્રોગ્રામ કર્યો છે તો એ વિદ્યાર્થીને આપણે ફરી પાછા 2 વર્ષનો ટ્રેડિશનલ માસ્ટર્સ પ્રોગ્રામ પણ ઓફર કરી શકીએ છીએ અને એ પણ વિદ્યાર્થી છોડી દે અભ્યાસ તો અનેક વર્ષોને બાદ પણ આવીને જોઈન કરી શકે છે. તો અભ્યાસક્રમની આ વિશેષતા રહેવાની છે કે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની સાથે સુસંગત અભ્યાસક્રમ બનવાનો છે. બીજું કે અભ્યાસક્રમ અત્યાર સુધી માત્ર યુનિવર્સિટી જ બનાવે. કેટલી વિસંગતતા છે આપણે તો તમે જુઓ, આ નીતિમાં ખાસ એના પર ફોકસ કરવામાં આવ્યું છે. એફિલિએશન સિસ્ટમ એ અંગ્રેજો લાવેલા અને તમે જાણો છો કે પહેલા અંગ્રેજોએ 4 યુનિવર્સિટી, મેકોલે સિસ્ટમમાં 4 યુનિવર્સિટી બની, બરાબર? એ કલકત્તા, મદ્રાસ, મુંબઈ અને એવી 4 યુનિવર્સિટી બનાવવામાં આવી અને એ 4 યુનિવર્સિટી પછી રેપ્લિકા એની બધી યુનિવર્સિટીઝમાં કરવામાં આવી એફિલિએશન સિસ્ટમ. તો એફિલિએશન સિસ્ટમ એટલા માટે કે અંગ્રેજોનો કંટ્રોલ જે છે એ ત્યાં આગળ રહે એટલે એમણે એફિલિએશન સિસ્ટમ રાખેલી. પણ હવે આપણે સ્વતંત્ર થયા છીએ એવી એફિલિએશન સિસ્ટમને કારણે ઘણું બધું નુકસાન ગયું છે. જે અંગ્રેજો એફિલિએશન સિસ્ટમ લાવ્યા હતા
એમણે પણ 1997માં એમની સંસદમાં ઠરાવ પાસ કર્યો કે એફિલિએશન સિસ્ટમ જરૂરી નથી, એટલે એને દૂર કરી દીધી છે, પણ હજી આપણે એને વળગી રહ્યા છીએ. તો આપણે એફિલિએશન સિસ્ટમ જે છે એને પણ ધીરે ધીરે દૂર કરવાની છે. અને એટલા માટે આપણે અત્યારે તમે જુઓ કે યુનિવર્સિટીમાં પાઠ્યક્રમ ઘડવામાં આવે, એ પાઠ્યક્રમના આધારે કોઈ અધ્યાપક ટેક્સ્ટ બુક લખે, બીજો અધ્યાપક એ જ પાઠ્યક્રમને ભણાવે, ત્રીજો પેપર કાઢે, ચોથો એનું મૂલ્યાંકન કરે અને પાંચમી એજન્સી એને સર્ટિફિકેટ આપે. તો બહુ જ વિસંગતતાઓ આપણે ત્યાં જોવા મળે છે. એના કારણે એકાઉન્ટેબિલિટી પણ પ્રસ્થાપિત થઈ શકતી નથી. તો હવે કોલેજોને પણ સ્વાયત્તતા આપી અને ધીરે ધીરે, અત્યારે તાત્કાલિક નથી કરવાનું, એ 2025 પછીનું વિઝન છે, છેક 2030માં, કે જે કોલેજીસ છે એ એકેડેમિક ઓટોનોમી મેળવી શકે એવી હોય. એકેડેમિક ઓટોનોમી, ઘણા એવું મીથ પણ ફેલાવે છે, તમને સ્વાયત્ત કરીને ખાનગી કરી દેશે. ઘણા બધા હમણાં ખાનગી યુનિવર્સિટીઝની સાથે ગ્રાન્ટીનેડ કોલેજને જોડવાનું છે, એને પણ નવી શિક્ષણ નીતિ સાથે સાંકળે છે. એ નવી શિક્ષણ નીતિમાં એવી કોઈ જોગવાઈ જ નથી, અને નવી શિક્ષણ નીતિ સાંકળતો મુદ્દો નથી, એ જુદો મુદ્દો છે. એટલે નવી શિક્ષણ નીતિમાં એમ કે ઓટોનોમસ થવાથી ખાનગીકરણ થઈ જશે એવી વાત તદ્દન ખોટી છે. નવી શિક્ષણ નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે કોલેજોને એકેડેમિક ફ્લેક્સિબિલિટી આપવાની છે, એકેડેમિક ઓટોનોમી આપવાની છે અને વધારે ફંડ આપવાનું છે, એવી વાત ચોખ્ખી બરાબર એ બ્લેક એન્ડ વ્હાઇટમાં લખવામાં આવ્યું છે કે જે કોલેજીસ સરકારી છે કે ગ્રાન્ટીનેડ છે એને કોઈ ફંડ રોકાવાનું નથી, એને તો ફંડ મળવાનું જ છે, ઉપરથી વધારે સ્વાયત્ત થશે એટલે એને રિસોર્સિસ જોઈશે, રિસોર્સિસ માટે તમે વધારે ફંડ આપો, એવું સરકારને કહેવામાં આવ્યું છે. અત્યારે હાલ આપણે જીડીપીના 3% જેટલા વાપરીએ છીએ, એ શિક્ષણ પાછળ 6% જીડીપીના વપરાય એ માટે પણ શિક્ષણ નીતિએ હિમાયત કરી છે. તો આપણે એવું ગભરાવાની સેજ પણ જરૂર નથી કે આપણી કોલેજ સ્વાયત્ત થઈ જાય. આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ઘણા આપણા સરકારી અધ્યાપકો પણ પૂરતો અભ્યાસ કરવાને ન કારણે એ લોકો એવું કહે છે કે આપણા એક કેમ્પસને આપણે પ્રાઇવેટાઇઝ કરી દીધું. તમે એને જાણો તો ખરા કે એને પ્રાઇવેટાઇઝેશન થયું છે કે કેમ? માની લો ગુજરાત કોલેજ કેમ્પસ છે, એનું આપણે એક ફેડરેશન બનાવીએ અને ગુજરાત કોલેજ કેમ્પસમાં એમ કહીએ કે હવે નિયતિબેન અને જયેન્દ્રભાઈ પણ આપણી જે લાઇબ્રેરી છે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સની બહુ રીચ લાઇબ્રેરી છે, એનો ઉપયોગ કરી શકશે એઝ એ મેમ્બર, ઓળખાણ તરીકે નહીં, એઝ એ મેમ્બર. ગુજરાત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ એ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે, અમારું સ્પીપા સેન્ટર ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ વાપરી શકે, એવી એક અમ્બ્રેલા કોમન આપણે બનાવીએ છીએ, એનું નામ કોન્ફેડરેશન છે. તો એમાં ક્યાંય એવી વાત નથી કે ગુજરાત કોમર્સ કોલેજના અધ્યાપકો જે છે એ ખાનગી થઈ જવાના છે કે એને પગાર સરકારી નથી મળવાનો. બધા જ ને જે સરકારી પગાર મળે છે આપણને એ જ મળવાનો છે. જે સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસ, માની લો કે અમારે ત્યાં અમે જીએસટી નો નવો કોર્સ શરૂ કરીશું, તો એના માટે માની લો કે મારે વિદ્યાર્થીઓની ફી લેવાની થાય તો એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે, તો સેલ્ફ ફાઇનાન્સની કોર્સની ફી થોડી વધારે હોય તો વિદ્યાર્થી એ જે ફી આપવાના છે એ પણ સરકારમાં જ જવાની છે, અને સરકાર એને આધારે નવા અધ્યાપકો જે હંગામી લેશે કે કોન્ટ્રાક્ચ્યુઅલ લેશે એને પગાર આપવાની છે. એ હમણાંની જોગવાઈ પ્રમાણે. ભવિષ્યમાં તો એનું મહેકમ પણ બનશે. અત્યારે હાલ પૂરતા પ્રાયોગિક ધોરણે સેલ્ફ ફાઇનાન્સ છે, પણ ભવિષ્યમાં જો એ કોર્સ સારો ચાલે તો પછી એનું મહેકમ પણ બને, એ કોર્સને આપણે ગ્રાન્ટીનેડમાં પણ કન્વર્ટ કરી શકીએ. એટલે આવા ઘણા બધા મીથ જે હોય છે એને પણ નવી શિક્ષણ નીતિ સાથે આપણે સાંકળી લેતા હોઈએ છીએ. એકચ્યુઅલી એવું જરાય નથી. અધ્યાપકો માટેની એક ખૂબ સુંદર બાબત એમાં કહેવામાં આવી છે. તમને બધાને જાણીને આનંદ થશે કે અધ્યાપકને કોઈ વધારાનું કામ સોંપવું નહીં, એવું બ્લેક એન્ડ વ્હાઇટમાં કહેવામાં આવ્યું છે. બરાબર? તો અલગ અલગ પ્રકારના જે કામગીરી છે, વહીવટી કામગીરી, એ અધ્યાપકને મુક્ત કરવાની વાત એમાં કરવામાં આવી છે. પણ અધ્યાપક પછી જો એ કામ પાસે જતો રહે તો પછી એમાં શિક્ષણ નીતિ કશું કરી શકે નહીં. અધ્યાપકને જ રસ એવો હોય કે હું વહીવટમાં જ રહું અને હું શિક્ષણમાં ના રહું, તો પછી શિક્ષણ નીતિ એમાં કંઈ ન કરી શકે. એટલે એના માટે પણ સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે કે અધ્યાપકને માત્ર એકેડેમિક કામ સોંપવામાં આવે, એનું રિસર્ચ જે છે એ પાવરફુલ બને. એક બહુ મહત્વની જોગવાઈ એવી છે, નિયતિબેન 1 વાગ્યા સુધી બરાબર છે ને, સમય છે ને, કે અત્યારે એવું છે કે આપણી કોલેજમાં કોઈ અધ્યાપકને ટીચિંગમાં ખૂબ રસ છે, પણ એને એપીઆઈ જે છે યુનિવર્સિટીના અધ્યાપકની સમકક્ષ કરવો જ પડે. મતલબ કે એને રિસર્ચ તો આટલા માર્કનું આવડવું જ જોઈએ, એનું રિસર્ચ આટલા માર્કનું થવું જોઈએ, અને એના કારણે રિસર્ચની શું દશા થઈ છે એ આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. તો રિસર્ચ બાય ચોઇસ અને રિસર્ચ બાય કમ્પલ્ઝન,
એના પરિણામો આપણે ભોગવી ચૂક્યા છીએ. એટલે નીતિમાં બહુ સરસ કહ્યું છે કે આપણી જે યુનિવર્સિટીઝ છે અને આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એને 3 ભાગમાં વહેંચી દો. એક તો રિસર્ચ ઓરિએન્ટેડ યુનિવર્સિટી, બીજી ટીચિંગ યુનિવર્સિટી અને ત્રીજી આપણી ઓટોનોમસ કોલેજીસ. એટલે આપણે બધા હવે ઓટોનોમસ થઈશું, એટલે આપણે એ શ્રેણીમાં આવીએ, આપણે ત્રીજી કેટેગરીમાં આવીએ, ટાયર 3 કેટેગરી કે ઓટોનોમસ કોલેજીસ. કોલેજીસમાં ટીચિંગ પર ફોકસ વધારે હોય અને રિસર્ચ પર ફોકસ હોય પણ ઓછું હોય. એટલે 70-30 રૂલ એમાં વાપરવો જોઈએ કે 70% ફોકસ એ ટીચિંગ પર હોય અને 30% એ અધ્યાપકને ફ્લેક્સિબિલિટી, જો એ રિસર્ચ સારું કરવું હોય તો એ કરી શકે, પણ એને કમ્પલ્ઝન નહીં, ફરજિયાતપણું નહીં. એટલે હવે એપીઆઈ ના જે માળખા છે એ પણ રિસર્ચ ઓરિએન્ટેડ યુનિવર્સિટી, કોઈ અધ્યાપકને બહુ જ સારું રિસર્ચ ગમે છે અને રિસર્ચ જ કરવું છે તો એ રિસર્ચ ઓરિએન્ટેડ યુનિવર્સિટીમાં જાય તો એનો એપીઆઈ એ પ્રમાણે ગણાય. મને ટીચિંગમાં રસ છે, હું તો ટીચિંગ યુનિવર્સિટીમાં જઉં અને તો ત્યાં મારું એપીઆઈ એ ટીચિંગના આધારે ગણવામાં આવે. ટીચિંગ વુડ બી પ્રાઇમરી ફોકસ એવું એમાં લખ્યું છે. તો એના આધારે મારું એપીઆઈ થાય, એના આધારે મારું મૂલ્યાંકન થાય, એના આધારે મારું પરફોર્મન્સ અપ્રેઝલ થાય. અને કોલેજીસમાં ખાસ કરીને ટીચિંગ અને એની ગતિવિધિ અને રિસર્ચ પણ એક પાર્ટ, પણ મેજર ફોકસ જે બેચલર કોર્સીસમાં અને કોલેજોમાં પરાણે રિસર્ચ કરાવવાની જે વાત અત્યાર સુધી કરવામાં આવી હતી એ આ નીતિએ એનો છેદ ઉડાડ્યો છે અને ઇન્ટરેસ્ટથી રિસર્ચ થાય એ માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. એટલે બહુ જ સારી વાત મને લાગે છે કે અધ્યાપકો માટે કહી શકાય કે જેમાં રસ છે એ પ્રમાણેનું કામ અધ્યાપક સારી રીતે કરી શકે. એના માટેનું પણ ફ્રેમવર્ક બનશે. 2023 સુધી એ ફ્રેમવર્ક આવી જશે, પણ સાથે સાથે અધ્યાપકની એકાઉન્ટેબિલિટી પણ નિશ્ચિત થાય એની પણ જોગવાઈ એની અંદર કરવામાં આવી છે. એક એડવાન્સ પ્રમોશન સિસ્ટમ જેવી પણ વાત કરવામાં આવી છે કે કોઈ અધ્યાપક ખૂબ સારું કામ કરે તો એને પ્રમોશન એ માત્ર સિનિયોરિટીના આધારે નહીં પણ એને કરેલા કામના આધારે પણ આપવામાં આવે તેવી પણ આ નીતિમાં ભલામણ કરવામાં આવી છે. અને આપણે આગળ એનું પણ યુજીસી ચિંતા કરી રહી છે અને આગળ એનું પણ 2023માં કંઈક ફ્રેમવર્ક આવશે એવી વાત કરવામાં આવી છે. બીજું કે અધ્યાપકને રિસોર્સિસ સરસ રીતે પૂરા પાડવા માટેની રિસર્ચ ગ્રાન્ટ, જો તમારે રિસર્ચ કરવું છે તો અત્યારે એવું છે કે હું યુજીસીમાં એપ્લાય કરું, આઈસીએસએસઆરમાં કરું, 5 જગ્યાએ એપ્લાય કરું, 5એયમાં એક જ એપ્લિકેશન, મારી પ્રપોઝલ તો એક જ હોય, વિષય તો મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ બદલાવાનો નથી. 2 વર્ષે મને ખબર પડે કે યુજીસીએ મારી પ્રપોઝલને મંજૂર કરી છે. 1 વર્ષના અંતે આઈસીએસએસઆર કે તમારી આ પ્રપોઝલ મંજૂર થઈ છે. એટલે રિસર્ચનું ડુપ્લિકેશન થાય, એકનું એક રિસર્ચ અનેક વાર થાય અને ફંડ ટુકડે ટુકડે. યુજીસી શું કે હું તમને ₹1,00,000 આપી શકું, વધારે નહીં આપી શકું. આઈસીએસએસઆર કે હું તમને 50,000 આપી શકું. એટલે પેલો માણસ શું કરે, બિચારાને હોય 5 લાખની જરૂરિયાત, એટલે એક જ પ્રોજેક્ટ 5 જગ્યાએ મૂકીને 5 લાખ ભેગા કરે. અલ્ટિમેટલી સૈદ્ધાંતિક રીતે તો એ ખોટું જ છે અને ગણાય 5 જુદા જુદા રિસર્ચ, એટલે દેશને કન્ટ્રીબ્યુશન કંઈ વધારે મળે નહીં. ડુપ્લિકેશન ઓફ રિસર્ચ ઇઝ ધ મેજર પ્રોબ્લેમ આપણા દેશમાં. એટલે એના કારણે આપણે રિસર્ચમાં ફંડિંગ વધારવાનું અને એક જ અમ્બ્રેલામાં બધું જ રિસર્ચ થાય એવી જોગવાઈ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. કેવી રીતે? તો એનઆરએફ નામની જોગવાઈ કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન શું કામ કરવાનું છે? તો એ યુજીસીમાં રિસર્ચ ફંડિંગ માટે અત્યારે 18 એજન્સી છે, તો એવી એજન્સીમાં નહીં જવાનું, ડાયરેક્ટ તમે એનઆરએફને એપ્લાય કરો, એનઆરએફ તમને ખૂબ મોટું ફંડ આપી શકે એવી જોગવાઈ એમાં કરવામાં આવી છે. એટલે ડુપ્લિકેશન ઓફ રિસર્ચ ઘટે. બીજું કે રિસર્ચનું જે ફંડ છે એ જીડીપીના ઇઝરાયલ, અમેરિકા જેવા દેશો 4% જેટલું ફંડ એ રિસર્ચમાં વાપરે છે. ભારત માત્ર 0.69% વાપરે છે. તો આપણે એ ફંડિંગને વધારવાની જોગવાઈ એમાં કરવામાં આવી છે. જેને રિસર્ચ કરવું છે એને ખૂબ સારું ફંડ મળે. એમાં પણ ખાસ આર્ટ્સના અધ્યાપકો માટે કલા, સંસ્કૃતિ, ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાનું રિસર્ચ હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે. એનઆરએફ નો ડ્રાફ્ટ અત્યારે બની રહ્યો છે, એ આવશે એટલે એમાં બહુ જ ફોકસ જે છે પ્રાઇમરી એ ભારતીય ભાષાઓને બચાવવા માટેનો છે. એટલે ગુજરાતીના અધ્યાપકો અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે એ બ્રેડ વિનિંગ સબ્જેક્ટ નથી કે સંસ્કૃત બ્રેડ વિનિંગ સબ્જેક્ટ નથી, પણ રિસર્ચ જો કરવું હશે તો એના માટે બહુ જ મોટા સ્કોપ આપણા વિદ્યાર્થીઓ માટે આ એનઆરએફ ખોલવાનું છે. તમે યાદ રાખજો કે ટેકનોલોજીની સાથે સાથે એમાં લખ્યું છે કે ભાષા તકનીકી, ભાષા અને સમાજ, ભાષા અને વિજ્ઞાન, આવા અનેક વિષયો લઈ અને ભાષાવિદો કામ કરશે તો એનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ છે. એટલે આપણે આપણા વિદ્યાર્થીઓને એ પ્રકારે તૈયાર કરવા જોઈએ.
કે એ વિદ્યાર્થી આપણી ભાષાની વૈજ્ઞાનિકતા જાણતો હોય અને સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કેમ કામ ન કરી શકે, કે મશીન લર્નિંગમાં કામ કેમ ન કરી શકે, તો એને ટેકનોલોજીકલ નો હાઉ જે છે એ પણ આવડવા જોઈએ. અને આપણે પણ એવા દરેક અભ્યાસક્રમોમાં, એટલે બીએમાં તમે ઈચ્છો તો તમે 2 પેપર એવા ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો કે જે ખરેખર વોકેશનલ કોર્सेस કહી શકાય, જે ખરેખર જમાનાની માંગ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરતા હોય એવા કોર્सेस તમે અમલમાં લાવી શકો છો. તો એના આધારે ખૂબ હોલિસ્ટિકલી વિચાર થશે. બીજું કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી ખૂબ સારો મ્યુઝિકમાં ખૂબ સારો હોય કે આર્ટમાં ખૂબ સારો હોય તો એને આપણે બહુ વેઇટેજ આપતા નહોતા કે તું યુથ ફેસ્ટિવલમાં નેશનલ લેવલે જીતીને આવ્યો પણ તારે આ એફસીએસએસ તો પાસ કરવું જ પડે. હવે એફસીએસએસ માં શું છે હું તમે બધા જાણીએ છીએ, બરાબર. એક સામાન્ય વિદ્યાર્થી પાસ થઈ જાય, નેશનલમાં હોકી રમીને આવ્યો તો પણ તારે આ પેપર તો ફરજિયાત પાસ કરવું જ પડે, કારણ કે હોકી એ જુદી વસ્તુ છે, કરિક્યુલમમાં નહીં ગણાય. એ તો કો કરિક્યુલર એક્ટિવિટી છે, આપણે એવું ગણતા હતા. પણ હવે કો કરિક્યુલર અને કરિક્યુલર એવા સાઇલોસ જે છે એ રહેવાના નથી. હવે બધું જ કરિક્યુલર ગણાશે. એટલે એના આધારે આર્ટ, સ્પોર્ટ્સ એ બધાને બહુ જ પ્રમોશન મળવાનું છે. એટલે માની લો કે કોઈ વિદ્યાર્થી એમ કે તમે જે એફસી નું પેપર ભણાવો છો એમાં નથી ભણવું અને હું હોકી વિષય તરીકે લેવા માંગુ છું કે આર્ટનો કોઈ વિષય તરીકે લેવા માંગુ છું, તો એ લઈ શકે અને આપણે એને મંજૂરી આપવી પડશે. અને એનું એ બેસ્ટ પરફોર્મન્સ એમાં બતાવે એટલે એની ક્રેડિટ પણ એમાં જમા થઈ જાય, બરાબર. તો એ વિદ્યાર્થીને મોકલાશ આપશે. અને જે વિદ્યાર્થીઓ આવા સ્પોર્ટ્સમાં, આજે તમે જુઓ કે ઓલિમ્પિકમાં ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે, તો આવા વિદ્યાર્થીઓ માત્ર ભણવા કરતા આપણે એવું કહીએ છીએ કે ખિસકોલીને તરવાની હરીફાઈમાં ઉતારીએ અને માછલીને ઝાડ પર ચડવાની હરીફાઈમાં, અંતે બંને ફેલ થઈ જાય. બંનેનું એક્સેલન્સ જુદું જુદું છે, બંનેની સ્કિલ જુદી છે. તો એના સ્કિલના આધારે વિદ્યાર્થીનું માપન થાય એવી માપન પ્રક્રિયા એ આપણે કરવા માંગીએ છીએ. ઘણું બધું છે. મૂલ્યાંકનની અંદર પણ બહુ બધા ચેન્જીસ છે. ઇવેલ્યુએશન પેટર્ન અત્યારે જે વિનય ઘણા એવું કહે છે 10માનું અને 12માનું બોર્ડ નીકળી જશે, એ ભૂલ છે. એવું નથી. 10મા અને 12માનું બોર્ડ છે રહેવાનું જ છે. એના બદલે 3, 5, 8, 10, 12 એની કેન્દ્રીય પરીક્ષા થશે. ધોરણ 3, ધોરણ 5, ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 બધી પરીક્ષા બોર્ડની જ પરીક્ષા. બધામાં પેપર પણ આવો હાવ ઊભો નથી કરવાનો વિદ્યાર્થીને. એટલે પેપર આખા રાજ્યના સમાન હોય, જોવા માટે અલગ અલગ જગ્યાએ જાય, બરાબર. અને એનું મૂલ્યાંકન પણ એ રીતે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ દ્વારા થાય. પરખ નામની એક આખી સિસ્ટમ આપણે ડેવલપ કરી રહ્યા છીએ અને એના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી 3જા ધોરણમાં જ બોર્ડ આપ્યું હોય, પેલું તો શું થાય, છેક 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આવે ને એટલે મોટો જાણે બોર્ડ એટલે વાઘ હોય એવો હાવ ઊભો થાય છે. એટલે 3, 5, 8, 10 અને 12 એટલે વિદ્યાર્થી 10માં આવે ત્યારે તો એને કશું જ ના લાગે કે મારે બોર્ડની પરીક્ષા આપવાની છે, તો અત્યારે આપણે જેમ મૂકવા જઈએ છીએ, આપણે એને ચોકલેટ આપીને વિશ કરવા જઈએ છીએ, એવું બધું રહેશે નહીં. ભવિષ્યમાં વિદ્યાર્થી બહુ જ સરળતાથી, બહુ જ હળવા વાતાવરણમાં, સહજતાથી બોર્ડની પરીક્ષા આપતો હશે, બરાબર. અને 3 કલાકના મૂલ્યાંકનને બદલે આ પરીક્ષાઓ પણ વિવિધલક્ષી મૂલ્યાંકન, સર્વગ્રાહી મૂલ્યાંકનને આધારે કરવામાં આવશે. એટલે બહુ જ ઓછું મૂલ્યાંકન એ લેખિત રહેવાનું છે. હવે આવનારા સમયમાં 50% એવું તૈયાર કરવામાં આવી રહ્યું છે માળખું કે 50% જ લેખિત રહેશે, બાકીનું 50% છે સર્વગ્રાહી મૂલ્યાંકન થઈ જશે. તો એ પોતાની સ્કિલ પ્રમાણે પરફોર્મ કરે અને પોતે માર્ક્સ મેળવી શકે. હાયર એજ્યુકેશનમાં પણ એવી જ જોગવાઈ કરવામાં આવી છે કે આખી મૂલ્યાંકન પ્રણાલીને આપણે બદલવાના છીએ. વોકેશનલ સ્કિલ જે છે, આઈટીઆઈ ના જે કોર્સિસ છે, તમે જુઓ કે આજે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયો હોય, એના ઘરમાં ફ્યુઝ ઉડી જાય એટલે કોને બોલાવે છે? એ વાયરમેનને તરત ફોન કરે છે. એ વાયરમેન 10મું ફેલ આઈટીઆઈ થયેલો છે, પણ એનામાં એ સ્કિલ છે, આપણા વિદ્યાર્થીમાં એ સ્કિલ નથી. તો હાયર એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી બેસિક સ્કિલ ન રહી જાય માટેનું સ્કિલ ડેવલપમેન્ટ પહેલા વર્ષથી થાય એ માટે વોકેશનલ કોર્સિસ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાની જોગવાઈ પણ આ નીતિમાં કરવામાં આવી છે. શિક્ષકો માટે સઘન તાલીમની પણ સરસ જોગવાઈ કરવામાં આવી છે કે ઓરિએન્ટેશન રિફ્રેશર જે જનરલ હોય છે એના બદલે સ્પેસિફિક કરવાની વાત કરવામાં આવી છે. કોઈને એમ થાય કે મારે વિદેશમાં આ યુનિવર્સિટીમાં જઈ અને આ યુનિવર્સિટીમાં જ્ઞાન મેળવવું છે, તો વિદેશમાં જઈને તમે ઓરિએન્ટેશન રિફ્રેશર કરો અને સરકાર આપણને ફંડ આપે એવી જોગવાઈ આ નીતિમાં કરવામાં આવી છે. આમ તો ઘણું બધું છે. વિદ્યાર્થી સેન્ટ્રિક પોલિસી એવું કહેવાય છે. આ નીતિ વિદ્યાર્થી સેન્ટ્રિક છે કારણ કે એમાં વિષયોનું બંધન નથી, એમાં સમયનું બંધન નથી, એમાં કોલેજનું બંધન નથી. તો એના કારણે વિદ્યાર્થી સેન્ટ્રિક નીતિ
આપણે લાવી રહ્યા છીએ અને સરકાર અમલ નહીં કરે, આપણે બધા અમલ કરીશું, કારણ કે અંતે તો વર્ગખંડમાં આપણે જ જવાનું છે, એટલે વર્ગખંડની પણ તાસીર આખી બદલાવાની છે. અત્યારે આપણે જોઈએ છીએ કોવિડ ટાઈમમાં વર્ગખંડ આખો ગ્લોબલ બની ગયો છે. તમે ગમે ત્યાં કનેક્ટ જુઓ, અત્યારે બધા અલગ અલગ સ્થાને છીએ પણ સરસ રીતે કનેક્ટ થયેલા છીએ. તો ટેકનોલોજીનો ઉપયોગ આપણા ક્લાસરૂમને અલગ બનાવવામાં, બરાબર, ફ્લિપ ક્લાસરૂમની વાત કરવામાં આવી છે, તો એ આખી પેડાગોજી પણ બદલાવાની છે. તો આપણે બધા એટલીસ્ટ આજના લેક્ચરની ફલશ્રુતિ એટલી હોય કે તમને થોડો ઘણો રસ પડ્યો હોય તો નીતિના માત્ર 60 પાના છે, બધા એ 60 પાના સરસ રીતે વાંચીએ આપણે, બરાબર. તો મને લાગે છે કે આપણે સરસ રીતે આ નીતિને સમજી શકીશું અને આગળ પણ જે અમલ કરવાનો છે એ દિશામાં, એટલે હું કાયમ હસતા હસતા કહું છું નિયતિબેન કે આ નીતિનો અમલ GR થી નથી કરવો પણ VR થી કરવો છે. એટલે આપણે બધા VR થી સરસ રીતે, દુષ્યંત કુમારે કહ્યું છે એમ કે સિર્ફ હંગાमा खड़ा करना मेरा मकसद नहीं है, कोशिश यही है कि सूरत बदलनी चाहिए. તો આપણે શિક્ષણની સુરતને ખૂબસૂરત બનાવવામાં આપણે બધા યથા યોગ્ય ફાળો આપીએ તેવી સૌને વિનંતી છે. બહુ જ હળવાશથી અહીંયા ઘરે વાત કરવાની હતી એટલે કરી છે. થેન્ક યુ વેરી મચ નિયતિબેન અને રાવલ સાહેબ, કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને આ તક આપી. થેન્ક યુ. નए दौर में लिखेंगे मिलकर नई कहानी, એવી આ આખી એક વાત છે નવી શિક્ષણ નીતિ. બહુ ઓછું એવું બને કે ટેકનિકલ વિષયમાં પણ એમ થાય કે અરે સમય પૂરો થઈ ગયો. એટલી સરળતાથી અને સહજતાથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે જયેન્દ્રભાઈએ વાત કરી આપી અને થોડું ઘણું આમાંથી પસાર થવાનું થયું છે અને વાત સાચી છે એમની કે માત્ર છાપામાં હેડલાઇન વાંચી જવાથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમજાવવાની નથી, કારણ કે નહીતર પછી અધૂરો ગળો વધુ છલકાય એના જેવી પરિસ્થિતિ થઈને ઊભી રહી જાય. તો આ એક વેબિનારનું આયોજન કરવા પાછળનું આ પણ એક કારણ હતું કે અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ બંને પક્ષે ઘણી બધી સ્પષ્ટતા પણ જરૂરી હતી. જો જયેન્દ્રભાઈ આપને અનુકૂળ હોય અને અધ્યાપકોને કદાચ એક કોઈ પ્રશ્ન પૂછવો હોય તો 5 જ મિનિટ આપણે લઈએ. જો કોઈના મનમાં કાંઈ પ્રશ્ન હોય અને પૂછવો હોય તો કોઈ પણ અધ્યાપક કે વિદ્યાર્થી કોઈના પણ મનમાં આજના વિષયને લઈને કદાચ કોઈ પ્રશ્ન હોય ને કંઈ પૂછવું હોય તો પોતાનું માઇક ઓન કરી શકે છે, કેમેરા પણ ઓન કરી શકે છે અને પ્રશ્ન પૂછી શકે છે. પણ ઘણી બધી સ્પષ્ટતા થઈ ગઈ છે અને જયેન્દ્રભાઈને સાંભળવાનો એક અનેરો લાવો મળી ગયો. એવું કે એમ મને વિચારમાં આવી ગયું કે સર્જનાત્મક વિષય પર વક્તવ્ય હતું કે ટેકનિકલ વિષય પર હતું. આમ કઈ ભેદ જ ના રહ્યો. બહુ સરસ રીતે આખી વાત તમે મૂકી દીધી ને ઘણા બધા મુદ્દા સ્પષ્ટ થઈ ગયા. અને એ વાત સાચી છે, મને મગજમાં હતું જ કે આર્ટ્સમાં કેવી રીતે, કારણ કે જ્યારે મને યાદ છે કે મેં 10મા ધોરણ પછી જ્યારે આર્ટ્સ લીધું હતું ને ત્યારે એવું કહેવાતું કે આર્ટ્સમાં માત્ર છોકરીઓ જ જાય. આર્ટ્સ લીધું છે, આવા બધા પ્રશ્નો બહુ હતા. પણ આ આખી જે નીતિ અમલમાં મુકાશે જ્યારથી વ્યવસ્થિત રીતે આખું એનું, ત્યારે આ જે મેન્ટાલિટી છે એ બદલાઈ જશે. એટલે એમ થાય કે કાશ 20 વર્ષ પહેલા આ વસ્તુ થઈ હોત જે 2020માં થઈ. હું કોલેજના ઇતિહાસ વિભાગના અમારા ડોક્ટર ભાવિન પરમાર સાહેબને વિનંતી કરીશ કે એક ઔપચારિક વિધિ છે પણ આટલા સરસ વક્તવ્ય સંદર્ભે વોટ ઓફ થેન્ક્સ ડોક્ટર ભાવિન પરમાર સાહેબ. મેમ મારો અવાજ સંભળાય છે? હા સંભળાય છે. ભાવિનભાઈ આપનો કેમેરા પણ ઓન કરજો જો અનુકૂળ હોય તો. જસ્ટ વેઇટ. લગભગ નહીં થઈ શકે, મારે પેલી સિસ્ટમ છે એટલે. કોઈ વાંધો નહીં. ઓકે. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ અમદાવાદના IQAC સમિતિ દ્વારા આયોજિત એક દિવસીય વેબિનાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણની પ્રક્રિયામાં આજના વક્તા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબે આપણી વચ્ચે શિક્ષણ નીતિના ઇતિહાસથી લઈ અને એની અમલીકરણની પ્રક્રિયા, વર્ષવાર એનો અમલ, શિક્ષણ નીતિમાં શિક્ષણના વિવિધ તબક્કાઓ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અને ખાસ કરીને આપણા અધ્યાપકો માટે, વિદ્યાર્થીઓ માટે જે નવી જોગવાઈઓ છે, NRFની જોગવાઈ છે, મૂલ્યાંકનની જે બાબતો છે, એવી સુંદર ઘણા મુદ્દાઓ ઉપર
વિસ્તૃત છણાવટથી આપણને આજે જે સમજ આપી છે એ માટે આજના વક્તાશ્રીનો હું સંસ્થા પરિવાર વતી આભાર માનું છું. આ સમગ્ર વેબિનારની સંમતિ આપવા માટે આચાર્ય શ્રી ડોક્ટર કેજી પટેલ સાહેબનો હું આભાર માનું છું. વેબિનારના આયોજન માટે આઈક્યુએસી સમિતિના ચેરમેન ડોક્ટર ભાવેશભાઈ લાખાણી સર તથા સમિતિના સભ્યોનો હું આભાર માનું છું. કાર્યક્રમનું સરસ સંચાલન કરવા માટે ડોક્ટર નિયતિબેન અંતાણીનો હું આભાર માનું છું. અને આ વેબિનારમાં જોડાયેલા કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, અન્ય સંસ્થામાંથી જોડાયેલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો હું આભાર માનું છું. અસ્તુ. તો આ સાથે આપણે આ વેબિનાર પૂર્ણ જાહેર કરીએ છીએ અને છૂટા પડતા પહેલા ફરી અમારી મૂંઝવણોને જયેન્દ્રભાઈ દૂર કરશે એવી હું એમને બાંધી લઉં છું અત્યારથી જ. અને ફરી એક વખત એમનો આભાર. હા, અને આપણે અહીંયા છૂટા પડીએ છીએ.